જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય રણછોડ, ડાકોરના ઠાકોર, જય રણછોડાય કી જય। આવતીકાલે મા વદ પાંચમ એટલે શ્રી રણછોડરાયજી મહારાજના વર્તમાન મંદિરનો 254મો પાટોત્સવ। સંવંત 1212માં દેવ દિવાળીના દિવસે દ્વારકાથી ડાકોર પધાર્યા બાદ શ્રી રણછોડરાય મહારાજ સૌ પ્રથમ ગોમતી ઉપર વિરાજ્યા હતા। ત્યારબાદ બોડાણાના ભોયણા તરીકે ઓળખાતી જગ્યાએ અને તે પછી ઈસવીસન 1725ના અરસામાં વર્તમાન શ્રી લક્ષ્મીજી મંદિરનું નિર્માણ થતાં તેઓ આ મંદિરમાં બિરાજ્યા હતા। તે સમયે ગુજરાતમાં મરાઠા શાસનની શરૂઆતનો હતો। પિલાજીરાય ગાયકવાડ પર મોગલ બાદશાહ દ્વારા ડાકોરમાં ખૂની હુમલો કરાવવામાં આવેલ છે અને સાવલીમાં તેમનું નિધન થાય છે, જ્યાં તેમની સમાધિ આજે પણ છે। આ પછી ગુજરાતમાં મરાઠા શાસનની શરૂઆત થાય છે। ધર્મપ્રેમી પેશવા અને ગાયકવાડ દ્વારા શ્રી રણછોડરાય મહારાજને ડાકોર અને કંજરી ગામ ભેટમાં આપીને તેનો વંશ પરંપરાથી વહીવટ કરવાની સનદ શ્રી તાંબેલકરને આપવામાં આવે છે, જે પૈકીના પ્રથમ સરદાર ગોપાલરાવનું તાંબેલકર દ્વારા ડાકોરમાં શ્રી રણછોડરાય મહારાજના વર્તમાન મંદિરનું બાંધકામ કરાવવામાં આવે છે। ઈસવીસન 1772માં આશરે 1 લાખ રૂપિયાના ખર્ચે વર્તમાન મંદિરનું નિર્માણ થાય છે અને શ્રી રણછોડરાય મહારાજને મહાવદ પાંચમના રોજ આ મંદિરમાં પાઠ પર પધરાવવામાં આવ્યા હતા। આથી આ દિવસ વર્તમાન મંદિરનો પાટોત્સવ છે। આ દિવસે શ્રી રણછોડરાયજીને મંગળા આરતી બાદ ઋતુ અનુકૂળ વિશેષ વસ્ત્ર ભોગ શૃંગાર અને શૃંગાર આરતીમાં અબીલ ગુલાલ અર્પણ કરવામાં આવે છે, જે હોળી ખેલ કહેવાય છે। શૃંગાર આરતી સમયે તિલક અને રાજભોગમાં કંસાર તથા તે બાદ મહાભોગ અર્પણ કરવામાં આવે છે। સાંજે વર્ષમાં એક જ વાર શુદ્ધ ઘીથી દીપ મહોત્સવ ઉજવાય છે અને રાજા રણછોડરાયનો પાટોત્સવ મનાવવામાં આવે છે। જય હો રાજાધીરાજ રણછોડરાય કી જય। ડાકોરના ઠાકોર રણછોડરાય કી જય। હર હર મહાદેવ।